પોરબંદરના છાયારણ વિસ્તારમાં લોકોને વેરામાં 3 ગણો વધારો થયો છે, પરંતુ સુવિધાઓ પૂરતી મળતી નથી। ત્યારે આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ હતી અને સુવિધાની માંગ કરી હતી। પોરબંદરના છાયારણ વિસ્તારમાં રેલવે ફાટક પછીના વિસ્તારમાં રહેતા લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓના વેરા બિલમાં 3 ગણો વધારો થયો છે। ગત વર્ષનો ભૂગર્ભ ગટર વેરો પણ આ વર્ષે વ્યાજ સહિત ઉમેરાયો છે, આથી વેરા વધારો ઘટાડવા માંગ કરી હતી। ઉપરાંત તેઓના વિસ્તારમાં અન્ય વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો છે, આથી ગત ચોમાસાની જેમ તેના વિસ્તારમાં અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે અને માલ સામાનને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહે છે। ત્યારે આ વરસાદી પાણીનો નિકાલ અન્યત્ર કરવા માંગ કરી હતી। મારું નામ માલદેવભાઈ બાલુભાઈ વડોદરા, વોર્ડ નંબર 10। આજે અમે વોર્ડ નંબર 10 ના બધા રહેવાસી જે બધા અમે આવ્યા છે, જે મહાનગરપાલિકાનો જે વેરો આવેલો છે એ 2.5 ગણો 3 ગણો વધારો થઈને આવેલો છે। તો અત્યારે આ મોંઘવારીમાં કોઈને આટલો વેરો ભરવો પોહાય એવું છે નહીં, અને બીજા જે સિટીમાં છે એના કરતાં અહીંયા વધુ છે। તો આજે અમે કમિશનર સાહેબને મળ્યા અને રજૂઆત કરી, એટલે સાહેબે એવી બાહેધરી આપી કે અમે ચર્ચા વિચારણામાં કરીએ અને પછી અમે વિચારશું, તો આગળ અમે જોશું શું કરે સાહેબ। રીતિ બાપોદરા, રણ વિસ્તાર, છાયા પ્લોટ, પાટા પછી પ્રતાપ પાનવાડી શેરીમાંથી આવીએ છીએ। આજે અમે નગરપાલિકાએ બધા ભેગા થઈ અને વેરા વધારા માટે રજૂઆત કરવા આવ્યા છે કે બહુ વેરો 2.5-3 ગણો વધારી દીધો છે નગરપાલિકાએ। તો અત્યારે સામાન્ય માણસોને પરવડે એમ નથી ને એની સામે એટલી ફેસિલિટી પણ નથી। તો અમે રજૂઆત કરી સાહેબને, તો સાહેબે કે અમે આમાં કંઈક ચર્ચા વિચારણા કરી અને આગળ કાર્યવાહી કંઈ કરશું થશે એવી રજૂઆત કરી છે। ઘોટાણિયા પાસેથી પાણી ઉચકી અને છાયા રણમાં નાખવામાં આવે છે અને ત્યાંથી ઉચકી અને આપણે દરિયા તરફ લઈ જઈએ છીએ। એ પાણી ડાયવર્ટ કરવા માટેની રજૂઆત હતી। આ બાબતે કોર્પોરેશન દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવેલો છે। એમાં ઘોટાણિયામાંથી પાણી પમ્પિંગ કરી અને સીધું યોજનાની જે કેનાલ દ્વારા દરિયામાં પાણી નાખવામાં આવે છે, સીધું પાણી જાય એ માટેનું આયોજન કરવામાં આવેલું છે। વધુમાં એમની રજૂઆત હતી કે હાલ જે છાયારણમાં પાણીનું લેવલ છે એ ઓછું થવું જોઈએ, તો ભવિષ્યમાં વરસાદ વધુ પડે તો એમને ઘરમાં પાણી ન જાય, એ માટે આપણે એવો નિર્ણય કરીએ છીએ કે હાલ જે થોડું પાણી ભરાયેલું છે એનું થોડું લેવલ ઓછું આપણે કરવામાં આવશે। બીજું એમની એક રજૂઆત એવી હતી કે એમના ઘરોમાં જે નાના બોરિંગ બનાવવામાં આવેલા છે એમાં પાણી છે, એમનું કારણ છે કે ત્યાં જે બિરલા ફેક્ટરી જે છે એનું પાણી છે ત્યાં નાખવામાં આવે છે અને એના કારણે એના પાણી કદાચ બગડવાની શક્યતા રહેલી છે। એ બાબતે આપણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બીજી એમની રજૂઆત એવી હતી કે ત્યાં સફાઈનો થોડો અભાવ છે, તો સફાઈ તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે। બીજો એમનો જે પ્રશ્ન હતો વેરામાં વધારાનો, તો વેરા કોર્પોરેશન બન્યા એના પહેલાં વધારવામાં આવેલા છે અને એમાં જે સફાઈ વેરો અને સ્ટ્રીટ લાઇટ વેરો ઉમેરવામાં આવેલો છે અને ખાસ ગટર વેરો પણ ઉમેરવામાં આવેલો છે। ત્યાં વિચારણા કરી અને કોઈ નિર્ણય લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। કોર્પોરેશન બન્યા અગાઉ એ વેરાનો વધારો કરવામાં આવેલો છે અને અમલવારી કોર્પોરેશન બન્યા બાદ થયેલી છે। આ કોર્પોરેશન દ્વારા એનો યોગ્ય વિચારણા કરીને નિર્ણય કરવામાં આવશે। સ્થાનિક લોકોની આ રજૂઆતના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેઓની સમસ્યાના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।